વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગુજરાતી એકમ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, જે 12/12/2024 ના રોજ પૂછાવાની છે। તેના ગુણ રહેશે 25। તેમાં સમાવિષ્ટ પ્રકરણ તમે જોઈ શકો છો 11, 12, 13 અને 14। તો હવે આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તે પહેલા મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જોઈએ વિભાગ એ અને પેલું શું છે અ જોડકા જોડો। તેના ગુણ રહેશે 3। એમાં અ અને બ છે। શું છે પેલું મરજીવિયા, તો તેમના અહીં લેખકનું નામ છે પૂજાલાલ। ત્યારબાદ આપણે જોઈએ રસ્તો કરી જવાના, તો શું છે અમૃત ઘાયલ। ત્યારબાદ ત્રીજું છે સખી માર્કંડી, તો કાકા સાહેબ કાલેલકર। હવે બ શું છે ખાલી જગ્યા પૂરો। તેના ગુણ રહેશે 2 ગુણની રહેશે ખાલી જગ્યા। પેલી શું છે સોનેટ્સ માં ખાલી જગ્યા પંક્તિઓ હોય છે, તો કે કેટલી પંક્તિ હોય છે 14 પંક્તિ સોનેટની અંદર હોય છે। બીજું શું છે રસ્તો કરી જવાના કાવ્યમાં ખાલી જગ્યાનું મહત્વ પ્રગટ થયું છે, તો કે ખુમારીનું મહત્વ પ્રગટ થયું છે। ત્યારબાદ ક શું છે એક વાક્યમાં ઉત્તર લખો। એના ગુણ છે 2। પેલું મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? ઉત્તર મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા। બીજું માર્કડી લેખકને શું આપતી? ઉત્તર માર્કડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી। વિભાગ બી અ 2-3 વાક્યમાં ઉત્તર આપો। એના મિત્રો રહેશે 4 ગુણ રહેશે। પેલું છે ઝડપથી પતાવવાના કેવા કેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? ઉત્તર વંશી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા અન્ય કોઈ વાર શાંતિનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા તાત્કાલિક કામો ને ઝડપથી પતાવવાના હોય છે એવા કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા રહે છે। બીજું અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? ઉત્તર અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચાર રૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું। ત્યારબાદ બ છે સવિસ્તર ઉત્તર લખો। એના મિત્રો કેટલા ગુણ રહેશે? 4 ગુણ રહેશે। એમાં એક પ્રશ્ન પૂછાશે। પેલું માર્કડી ઋષિની કથા તમારા શબ્દોમાં વર્ણવો। મૃકુંડ ઋષિને સંતાન ન હતું, એમને તપશ્ચર્યા કરીને મહાદેવની પ્રસન્ન કર્યા। મહાદેવે વરદાન આપ્યું પણ એમાં વિકલ્પ મૂક્યો। મૃકુંડ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા તો 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે। મૃત્યુ ઋષિ વિમાસણમાં પડી ગયા। તેમણે તેમના ધર્મપતિને પૂછ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે પણ એ કુલોદાયક હશે, એમ કહી તેમનું નામ માર્કડેય પાડ્યું। વિભાગ સી પહેલો પ્રશ્ન સંધિ જોડો। એના ગુણ છે 0.1 ગુણ, એટલે 1 ગુણ છે। એમાં એક પ્રશ્ન પૂછાશે સંતોષનું મિત્રો આપણે સંધિ છૂટી પાડીએ તો શું બનશે? સમ વત્તા તોષ। ઓકે, બીજું છે રવાનુકારી શબ્દ શોધો। એનો રહેશે 1 ગુણ રહેશે। પેલું પગ મૂક્યું કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થયો, તો તેમાં મિત્રો રવાનુકારી શું થશે? ખડખડ। ત્યારબાદ વિભાગ ડી એનો પેલો છે તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એક અરજી પત્ર આશરે 100 શબ્દોમાં પત્ર લખવાનો છે। તેના ગુણ રહેશે 4। મોહન ભટ્ટ 5 યોગી સ્મૃતિ, કોલેજ રોડ, નડિયાદ, તારીખ 12/12/2024। પ્રતિ માનનીય અધિકારી શ્રી નડિયાદ, આપને જણાવવાનું કે અમારા વિસ્તારની પ્રજાને છેલ્લા કેટલાય દિવસોથી વારંવાર વીજળીની સમસ્યા સતાવી રહી છે। ઘણીવાર કલાકો સુધી અચાનક વીજળી થતી રહે છે, પરિણામે પ્રજા ખૂબ હેરાન થાય છે।
સમયસર પાણી ન મળતા જીવન વ્યવહાર ખોવાઈ જાય છે. અંગે અમે ઘણીવાર વીજળી ખાતાને અરજી કરી ચૂક્યા છે, પણ હજી સુધી એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. અમારી સમસ્યા દૂર કરો એવી મને આશા છે. લિખિતન આપનો વિશ્વાસુ XYZ. પહેલું, નીચેની આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. પહેલું, મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા બલા, તન મન એક જ રંગ. મિત્રો આના કેટલા ગુણ રહેશે? તો કે આના 4 ગુણ રહેશે. ત્યારે હવે આપણે જોઈએ આ પંક્તિઓમાં કવિ કહેવા માંગે છે કે સજ્જનોના ઉઘાડા પાડતા કહ્યું છે કે તેઓ બગલા જેવા કપટી હોય છે. બગલાનું શરીર ઉજળું હોય છે, પણ તેનું મન મેલું હોય છે. નદી કે તળાવમાં તે ધ્યાન ધરીને ઉભેલા તપસ્વીને જેવો લાગે છે, પરંતુ તેનું ખરું ધ્યાન માછલા પકડવામાં જ રહેતું હોય છે. તેના કારણે કાગડો સારો કે જેના તન અને મન બંને એક સરખા હોય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.